परम जी मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। परम जी मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। करुणा निधि नाम तेरा करुणा बरसा देना। सोए हुए भाग्य को फिर से जगा देना। करुणा निधि नाम तेरा करुणा बरसा देना। सोए हुए भाग्य को फिर से जगा देना। परम जी मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। मैं दुख का मारा हूँ, मेरा दुखड़ा मिटा देना। तुम साथ हो मेरे तो फिर चिंता क्या करना। मैं दुख का मारा हूँ, मेरा दुखड़ा मिटा देना। तुम साथ हो मेरे तो फिर चिंता क्या करना। परम जी मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। परम जी मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। परम जी मेरी नैया उस पार लगा देना। સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ. આજે બુધવાર, પરમજી સંવત 30 મેષ 19મો દિવસ, મે 1. આજે સવારે રિલીઝ થયું માસિક પરમ નિવેદન. તો જેમણે પણ આ માસિક પરમ નિવેદન નથી કર્યું તે આજે આ નિવેદન કરી લેવાનું. આખો મહિનો આપણો વધુ સારો જશે, પરિવારમાં શાંતિ બની રહેશે.
ક્લાસની શરૂઆતમાં આપણે કરીશું ગર્ભગીતાનું વાંચન. થોડો અવાજ કર. તો આ પુસ્તકનું વાંચન કરવાથી આપણામાં બુદ્ધિનો વિકાસ થાય છે. લોકો સાથે કઈ રીતે વાત કરવી, વ્યવહાર કરવો, એ ગ્રેડનો વાત કરવાથી આપણો સ્વભાવ સારો બને છે અને આપણા સંપર્કમાં નવા નવા લોકો આવે છે. તો ગર્ભગીતાનું વાંચન કરવાનું. પ્રશ્ન નંબર 9. અર્જુન બોલ્યા, રાજપાઠ કયો ધર્મ કરવાથી મળે છે? વિદ્યા કયો ધર્મ કરવાથી મળે છે? ભગવાને કહ્યું, જે મનુષ્ય નિષ્કામ ભક્તિથી તપ કરે છે, સમાજની સાચી સેવામાં પોતાનું શરીર ઘસી નાખે છે, લોકોને ગુડલક કાળ આપીને, મિશન સમૃદ્ધિ માટે પિતૃવાયનો પ્રચાર કરીને પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધારે છે, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે, પરમજીની આગળ હંમેશા નમ્ર રહે છે, એને રાજપાઠ મળે છે. લોકોને પિતૃવાય શીખવવું તે સમાજની સાચી સર્વોત્તમ સેવા છે. ગુડલક પ્રકાર નવા લોકોને જીએલપીસી પ્રચાર પેજ વાંચીને એમાં આપેલા આનંદનો અનુભવ થાય છે. જે સાત્વિક ગુરુની સેવા કરે છે, જે ગુરુના કહ્યા પ્રમાણે કરે છે, જીદ, આળસ વગેરેની ખામીનો ત્યાગ કરે છે, તેને વિદ્યા મળે છે, સદબુદ્ધિ વધે છે. જે વિદ્યાર્થી વિદ્યાભ્યાસમાં ખૂબ મહેનત કરે છે, મહિનાના પહેલા રવિવારે વિદ્યાર્થી ક્લાસ અટેન્ડ કરે છે, તેને વિદ્યા મળે છે. જે વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન રોજ વાંચે છે, રોજ પરમ શ્વાસ પરમ યોગ કરે છે, વિદ્યાર્થી પરમ મંત્ર જપ કરે છે, નિયમિત કરે છે, ગુરુમુખી બને છે, તેને પરમજી સદબુદ્ધિ આપે છે, વિદ્યા આપે છે, પરીક્ષામાં સારા ટકા આપે છે. સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ. તો આ ગર્ભગીતામાં આપણા બધા સવાલના જવાબ આપેલા છે. બધી મૂંઝવણોનું સમાધાન આ ગર્ભગીતામાં છે. તો આજે પરમજીએ કીધું કે આ ગુડલક પ્રકાર પોતાની પાસે રાખવાનો અને નવા લોકોને આ પિતૃવાય શક્તિની મહાનતમ શક્તિનો પ્રચાર કરવાનો. એનાથી આપણને વધુ લાભ થશે. અને બાળકો માટે તો હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન રોજ વાંચવાનું, રોજ મંત્ર જપ કરવાનો, પરમ યોગ કરવાનો, પરમ શ્વાસ કરવાનો, તેનાથી બુદ્ધિનો વિકાસ થાય છે. તો આજનો આ સવાલ હતો. ચાલો હવે આપણે કરીશું બધા પિતૃવાય કર્તાઓનું સ્વાગત, અભિવાદન. હે પરમજી, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी, અહીં આવેલા બધા પિતૃવાય કર્તાઓનું હું પ્રેમથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ચરણમ શરણમ ગચ્છામિ. તો બધા પિતૃવાય કર્તાઓનું આ ક્લાસમાં સ્વાગત છે. પિતૃવાય કર્તા એટલે પરમજીના જીવ, સ્વયં પરમજીનો જીવ છે. પરમાત્મા પોતેના પિતૃવાય કર્તા, એની કોઈની ટીકા નહીં, કોઈની નિંદા નહીં. બરાબર. ડૉક્ટર અજીત વારંવાર આપણને ક્લાસમાં કહે છે કે કોઈની ટીકા નિંદા કરવાની નહીં, એનાથી કંઈ લાભ નહીં થાય. બરાબર. તો બધા પિતૃવાય કર્તાઓનું સ્વાગત, બધાને માન આપવાના. કોઈનામાં કંઈ ખામી છે એ આપણામાં નહીં હોવી જોઈએ, આપણે એનો સુધાર કરવાનો. અને કોઈનામાં કંઈ ખામી છે, પ્રેમ છે એના પ્રત્યે, તો એને એકલામાં કહેવાનું. બરાબર. સુધારવાનો કોઈને પ્રયત્ન કરવાનો નહીં. કેમ કે પરમજીનું વાક્ય છે, જબ લોગો કો મેં નહીં સુધાર પાયા તો તું ક્યાં સુધારેગા. પરમજીનું વાક્ય છે. એટલે કોઈનાથી સુધરે નહીં. એટલે કોઈને સુધારવાનો પ્રયત્ન નહીં કરવાનો, પણ આપણે સુધરી જવાનું. સુધારવાનું પહેલી શરૂઆત આપણાથી જ કરવાની કે ના, મારે આ પિતૃવાય શક્તિથી આગળ વધવું છે, મારે પૈસાદાર બનવું છે, દેવામાંથી મુક્તિ મેળવવી છે, તો મારે આગળ વધવું છે, એટલે હું સુધરી જઈશ. બીજા સુધરે કે નહીં સુધરે, તો જે પરમજીના આદેશ પ્રમાણે કરશે, તો આ સાહિત્ય સંપુટમાં પરમજીના આદેશ આપ્યા છે. જે વ્યક્તિ પરમજીના આદેશ પ્રમાણે કરશે એ જીવનમાં આગળ વધશે ને વધશે જ. બરાબર. વાત માનવાની. બરાબર. ચાલો હવે કરીશું પરમજીનું પૂજન. તો 1 થી 8 વાક્ય બધા સાથે બોલીશું. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ,
ચરણમ શરણમ ગચ્છામિ. હે પરમજી મુझ પર કૃપા કરો. પરમજી, આજે આવક વૃદ્ધિ ક્લાસ છે. મારે પૈસામાં ખૂબ આગળ વધવું છે. મારે સારા પૃથ્વીવાય પ્રચારક બનવું છે. તમારી શક્તિથી મારે દેવામાંથી જલ્દી મુક્ત બનવું છે. પરમજી, તમે છો પ્રગટ પરબ્રહ્મ, સ્વયં પરમાત્મા, નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, સચ્ચિદાનંદ, મહાસમર્થ, મહાયોગી, પરમ સિદ્ધ, પરમહંસ, પરમેશ્વર, સર્વના માલિક, સર્વ વિદ્યાઓનું ઉદ્ગમ, જગત નિયંતા, સર્વ સત્તાધીશ, સજ્જનનું રક્ષણ કરનારા, દુષ્ટાને દંડ આપનારા, સત્ય પ્રિય, નિષ્પક્ષ ન્યાય કરનારા, ચિત્ત આકર્ષક, અતિ સુંદર, માયાપતિ, લક્ષ્મીપતિ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, કૃપાનિધાન, કરુણા સાગર, દીન દયાળ, અભિમાન ચૂર કરનારા, બુદ્ધિદાતા, સુખદાતા, શાંતિદાતા, અંતર્યામી, દુઃખ હરતા, રોગ હરતા, ભીડ ભંજક, પરમ સ્નેહી, નિકટમ સ્વજન, સદૈવ સાથી, ઈચ્છા પૂરી કરનારા, શક્તિદાતા, મોક્ષદાતા, પૃથ્વીવાયના પ્રણેતા, મહાવીર, નિત્ય બુદ્ધ, નિત્ય શુદ્ધ, નિત્ય આનંદ, ઈષ્ટ પરમજી કી જય. ચરણમ શરણમ ગચ્છામિ. રોજ પરમજીના આ દિવ્ય ગુણ બોલીને પરમજીનું ફૂલથી અથવા માનસિક પૂજન કરવાનું, અથવા આપણા ઘરે તુલસી થતી હોય તો તુલસીથી પણ પરમજીનું પૂજન કરી શકાય. પર્ણથી પૂજન કરવાનું. તો રોજ પરમજીનું પૂજન કરવાનું, દિવ્ય વાક્ય બોલીને આપણો આખો દિવસ સફળ થાય અને આપણે આપણા બિઝનેસમાં, જોબમાં આગળ વધીએ. હવે કરીશું ગુરુ વંદના. તો જેના જીવનમાં જીવિત ગુરુ મળી ગયા એનો બેડો પાર. ગુરુ એટલે આપણાથી વધારે બુદ્ધિશાળી, આપણાથી મોટા. તો ગુરુની વાત માનવાથી આપણે આપણા જીવનમાં ખૂબ પ્રગતિ કરીશું. તો આપણને સારા ગુરુ મળી ગયા સદગુરુ ડૉક્ટરજી સ્વરૂપે, તો શિષ્ય, આપણે સારા શિષ્ય બનવાનું. સારા શિષ્ય એટલે ગુરુની બધી જ વાત માનવાની. જે ગુરુ કહે એ પકડી લેવાનું. જે ડૉક્ટરજી પહેલું કે અહીંયા પૃથ્વીવાય ટીચર મયુરી કંસારા જે કહે એ પહેલું પકડી લેવાનું અને જીવનમાં એને અમલમાં મૂકવાનું. તો આપણે આપણા જીવનમાં ખૂબ આગળ વધીશું. અથવા આપણા જે બાળકો ભણે છે એના સર ટીચર એ પણ આપણા ગુરુ જ કહેવાય. તો બધા ગુરુને આપણે યાદ કરીને ગુરુ વંદના કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણમ શરણમ ગચ્છામિ. તો ગુરુ વંદના કરી તો હું પણ બધા પાસે બુદ્ધિ પ્રાપ્ત કરું છું. કોઈ મારામાં જે કંઈ ખામી છે હું સુધારવાનો પ્રયત્ન કરું છું. તેવી રીતે જ આપણે આપણા આસપાસના લોકો પાસે પણ બુદ્ધિ મેળવવાની. બરાબર. હવે કરીશું પરમ શ્વાસ. તો પરમ શ્વાસથી આપણું મન શાંત રહે, આત્મવિશ્વાસ વધે, સાચા નિર્ણય લેવાની શક્તિ આવે. તો 6, 7, 8 વાક્ય સાથે બોલીશું. हे परमजी मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, परम श्वासनी आ क्रियाમાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો. આ અઠવાડિયામાં મારું મન શાંત રહે. આવતા બુધવાર સુધી મારો વ્યવહાર એ ગ્રેડનો રહે. મને સાચા નિર્ણય લેવાની શક્તિ, બુદ્ધિ, હિંમત આપો. સમયસર હું સાચા નિર્ણય લઈ શકું. મને યશ આપજો.
10 પરમ શ્વાસ. જેને પણ પોતાનું કામ જલ્દી બનાવવું છે, પૈસામાં ખૂબ આગળ વધવું છે, દેવામાંથી મુક્તિ મેળવવી છે, સારું ઘર જોઈએ છે, સારું વાહન જોઈએ છે, સમાજમાં યશ જોઈએ છે, તો પરમ શ્વાસ આ P3Y અદ્ભુત સુપર સરળ શક્તિ એમાં આપેલા છે. પરમ શ્વાસ કરવાથી આપણને ખૂબ લાભ થાય. આ પુસ્તક વાંચવાનું અને મોર ધેન 60% અમલમાં મૂકવાનું અને આપણા સંપર્કમાં કોઈ વ્યક્તિ છે એને પણ આ પરમ શ્વાસ શીખવાડવાના, જેને આગળ વધવું છે, દેવામાંથી મુક્તિ મેળવવી છે. અને પરમજી પર વિશ્વાસ રાખવાનો, P3Y શક્તિ પર વિશ્વાસ રાખવાનો કે પરમજીથી મારું કામ બનશે બનશે ને બનશે જ. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. બરાબર. આપણું ધારેલું નહીં થાય તો ચાલશે, પણ પરમજીનું ધારેલું એટલે પરમજી આપણું સારું જ કરશે. તો પરમજી મહાશક્તિમાન શક્તિના દાતા, આપણી બધી ઈચ્છા પૂરી થશે, એનાથી આપણું સારું જ થશે. એ આપણા વિચારમાં આપણે દ્રઢ નિશ્ચય કરવાનો. બરાબર. અને આ પુસ્તક વારંવાર એને વાંચવાનું, 3 વાર 5 વાર, અને એને અમલમાં મૂકવાનું. અને બીજું 36 સ્ટેજ સાહિત્ય, આપણી ઈચ્છા પૂરી કરવા માટેનું સાહિત્ય. કોઈ બી કામ આ સાહિત્ય વાંચવાથી અને અમલમાં મૂકવાથી કોઈ પણ કામ પાર પાડશે, અટકેલા કામ પાર પડશે, બધી ઈચ્છા પૂરી થશે. તો આ પુસ્તકનું વાંચન કરવાનું. અને પત્ર હિસાબ ડાયરી બધું ઓન રેકોર્ડ હોવું જોઈએ. જે વ્યક્તિ આ પોતાના ઈચ્છાની નોંધ રાખતા નથી તો બી ઈચ્છા પૂરી નહીં થાય. પરમજી અને ડૉક્ટરજી કહે છે લખે એના જ કામ બને. તો જે આપણે ઈચ્છા માંગીએ એ લખવાનું, અને પરમયોગમાં કંઈ અનુભવ થાય છે, ધ્યાનમાં કંઈ અનુભવ થાય છે એ બી લખવાના. તો આપણને લાભ થશે. જેટલું આપણે લખીશું અને કંઈ આપણને સમજ નહીં પડશે અને પૂછીશું, એટલો આપણો બુદ્ધિનો વિકાસ થશે અને આપણે સાચા નિર્ણય લેવાની શક્તિ મળશે. આપણે કંઈ બોલીશું નહીં, કંઈ પૂછશું નહીં અને મૂંઝવાયા કરીશું તો એનો કોઈ ઉપાય નહીં થાય. એટલે પૂછીશું અને અહીંયા જે કહેવામાં આવે અમલમાં મૂકીશું તો લાભ થશે ને થશે જ. ચાલો હવે ડૉક્ટરજી સાથે વાત કરીશું. પત્ર પાણી ફોટો અર્પણ કરીશું. પછાડી ફોટો આપી દો. લીધો હ આપ્યો. परम जी को नमस्कार. चरणम शरणम परम जी का स्मरण करके हिमाचल प्रदेश चंबा रावी नदी के पवित्र तट से हिमालय के पीर पंजोर की ऊंची पहाड़ों की वैली में से डॉक्टर अजीत का आशीर्वाद कि आज का क्लास, आज 1 मई का क्लास, मई 1 का क्लास आपके लिए खूब लाभदायी रहे. पप्र पानी पप्र प्रसाद.
जिन्होंने प्रसाद इत्यादि रखे हैं प्रेम से कहिए परम जी कृपया स्वीकार कीजिए। परम परम जी जी कृपया स्वीकार कीजिए। परम जी कृपया स्वीकार कीजिए। कीजिए। शक्ति रख दी परम जी ने। पप्र पानी पप्र प्रसाद इत्यादि पृथ्वी शक्ति सबर बन गए। प्रयोग कीजिए, पृथ्वी शक्ति पाइए, इच्छा जल्दी पूरी कीजिए, शरीर अधिक स्वस्थ बनाइए, अन्य लाभ पाइए। परम जी वचन, व्यक्ति अपने मन से ही दुखी होता है, अपने मन से ही सुखी होता है। 1993 फरवरी 28 को परम जी ने यह वचन बोले थे। उसका विवरण बाद में सुन सकते हैं। आज परम जी संवत 30 का 10वां मेष मास का 19वां दिन है। तो यह मेष मास समाप्त होगा मई 13 को और मई 14 से परम जी संवत 30 का 11वां मास शुरू होगा। जैसे आज क्रिश्चियन में नया मास शुरू होता है। आज कृष्ण पक्ष की अष्टमी है, कालाष्टमी है, अंतर्राष्ट्रीय श्रमिक दिन है और गुजरात महाराष्ट्र स्थापना दिन है। दिन महात्म्य बाद में सुन सकते हैं। आज मासिक परम निवेदन करने का दिन सुबह में हिंदी में रिले होगा और शाम में इंग्लिश में रिले होगा और कल सुबह में गुजराती में रिले होगा और रोज रात्रि में अलग अलग भाषाओं में रिले होता रहेगा। आप भी अपनी भाषा में, जो आप लोकल भाषा जानते हैं, तो उसमें भी यह मासिक परम निवेदन अपने मधुर आवाज में भेज सकते हैं। रिले किया जाएगा और आपकी भाषा जानने वाले लोगों को वह मासिक परम निवेदन भेजना है ताकि वे लोग पृथ्वी शक्ति से अधिक सुखी हो। तो आज 1 तारीख मासिक परम निवेदन करने का दिन। कल गुरुवार मई 2 सुबह 7 बजे इनकम वृद्धि पृथ्वी क्लास और कल डॉक्टर अजीत दोपहर में 12:30 बजे सूरत में मोर देन 90% आएंगे। यदि अहमदाबाद जाना नहीं हुआ तो थैंक यू होलीनेस परम जी। हिमाचल पृथ्वी प्रचार यात्रा अच्छी तरह से संपन्न हुई। परम जी के नए नए जीव खूब मिले और लोगों को अपनी तकलीफों में से राहत मिले। इसी हेतु पृथ्वी शक्ति की जानकारी देने का अनेक लोगों में मौका मिला। तो आप भी अपने यहाँ पृथ्वी प्रचार यात्रा 5 दिन या 7 दिन या 3 दिन जैसे आपकी अनुकूलता कर सकते हैं। खर्च की चिंता न करें, चिंता करें पृथ्वी प्रचार की और पर डे 1 क्लास हो उसकी। तो मुझे खुशी है कि अहमदाबाद के डॉक्टर तृप्तेश, पागलबेन, कौशल, किशोर भाई इत्यादि ने डॉक्टर अजीत अहमदाबाद आने वाले हैं, इसी उत्साह में कई क्लास का आयोजन कर दिया। तो डॉक्टर अजीत जब भी अहमदाबाद आएंगे तो 3 दिन या अधिक दिन वहाँ रहेंगे और क्लास लेंगे। साथ में 1 या 2 व्यक्ति आएंगे। और रविवार को मई 5 महीने का पहला रविवार मासिक विद्यार्थी क्लास, उसके बाद में मासिक शिवरात्रि आएगी। 7 मई को
अमास है रुकावट निवारण क्लास, जिनको भी रुकावटें दूर करना है तो रजिस्ट्रेशन करा दें डॉक्टर विभूति को या डॉक्टर अजीत को। तो P3Y उतार विधि ऑनलाइन की जाएगी ताकि काम में आती हुई बाधाएं दूर हो। और मई 19 को उमरगाम PDM यात्रा सुबह 9 बजे। जिनका भी जन्मदिन हो उनको शुभ जन्मदिनम तुभ्यम, आनंद में रहें। आज पहली तारीख भी है और आपका जन्मदिन भी है। जो भी क्लास के यजमान बने हुए हैं उनको परम जी का स्मरण करके आशीर्वाद कि आपके यजमान बनने से आपको खूब लाभ हो, लेकिन साथ में परम जी को समय भी दीजिए, परम योग भी कीजिए, प्रचार यात्रा का आयोजन कीजिए और प्रचार भी करते रहिए। और साथ में जो भी प्रचार किया है, कितने व्यक्तियों में कितने घंटे कितने नाम, pitwai@gmail.com जो पिथवाई फोरम का ईमेल आईडी है, तो अपलोड कर दीजिए। याद रखें कि पैसे सब परम जी के हैं और पिथवाई कर्ता, पिथवाई भक्त सब परम जी के भक्त हैं, कोई व्यक्ति के नहीं है। अतः सभी नाम, मोबाइल नंबर इत्यादि पिथवाई पीस पर अपलोड कर दें। तो जिनको कैसे अपलोड करना है जानना है तो डॉक्टर अजीत को लिखें, आपको लिंक भेजी जाएगी, उसमें फॉर्म खुलेगा गूगल में, बस नाम, मोबाइल नंबर, एरिया इत्यादि फिलअप करना है, बड़ा आसान है। तो समय भी दीजिए और रिपोर्टिंग भी कीजिए। अपने क्लास को लाइक कीजिए, खूब लोगों में शेयर कीजिए और कमेंट भी लिखते रहिए। और कहाँ से हो वो भी एक बार लिखना है। अपनी चैनल P3THF और अन्य 12 से अधिक ब्रांच चैनलों को एक या अधिक व्यक्तियों में सब्सक्राइब कराइएगा ताकि उनको नोटिफिकेशन रोज मिलता रहे और आपको प्रचार का लाभ मिलता रहे। बिना प्रचार नहीं उद्धार। ચરણમ શરણમ ગચ્છામિ। તો આ હતા આપણા સદગુરુ ડૉક્ટરજી, જેમણે આપણે પાણી પ્રસાદ અર્પણ કરી આપો, પરમજીના વચન વિશે કીધું અને નિમંત્રણ આપ્યા. તો ઉમરગામ યાત્રા કરતા રહેવાનું. અમાસના દિવસે ઉતાર વિધિ ઓવાર વિધિ ડૉક્ટરજી લાઈવ કરે છે. તો યુટ્યુબ પર ઓનલાઈન ગૂગલ મીટ પર બી આ ક્લાસ થશે. તો લિંક આપણને મૈધરપુરા ગ્રુપમાં મળી જશે. તો એ ક્લાસ બી અટેન્ડ કરવાનો. અને મારો પોતાનો પરમજીના વચનનો મારો પોતાનો હમણાંનો લેટેસ્ટ અનુભવ છે કે કાલે થોડું ટેન્શન આવી ગયેલું હતું, સમસ્યા આવી ગયેલી હતી. પરમજીને પૂછેલું હતું કે મારી શું ભૂલ. તો આજે સવારે મેં જ્યારે પરમજીને રાત્રે પરમયોગમાં કહીને સૂઈ ગયેલી હતી, સવારે ઉઠી ત્યારે પરમજીનું જ વાક્ય હતી, વ્યક્તિ અપને મન સે દુઃખી હોતા હૈ, अपने मन से ही सुखी होता है. તો કોઈ કોઈને દુઃખી કરતું નથી, બધો આપણા મનનો ખેલ છે, બરાબર. તો પરમજીએ મારા સમાધાન આપ્યું, મારો જે પ્રશ્ન હતો એનું. એટલે રોજ પરમજીનું વચન જે ડૉક્ટર અજીત મૂકે છે એ વાંચવાનું. એમાંથી જ આપણા અડધા જે સમસ્યા હોય છે, આપણા જીવનની સમસ્યા, એનું સમાધાન થઈ જાય છે. એ મારો બહુ બધી વખતનો અનુભવ છે. પહેલી વખત નહીં, દર ફેરી હું કંઈ સમસ્યામાં હું, મૂંઝવણમાં હું, તો પરમજી બીજા દિવસે મને એનો પરમજીના વચન સ્વરૂપે મને જવાબ આપી દે છે. અને જે પરમજીનું વચન છે એ યુટ્યુબ પર, ફેસબુક પર પણ અપલોડ થાય છે. યુટ્યુબ પર ક્વેશ્ચન આન્સર સર્ચ કરીશું ને એટલે આપણને પરમજીનું વચન સાંભળવા મળશે. આજનું લેટેસ્ટ વચન સાંભળવા મળશે યુટ્યુબ પર. તો એ પણ સાંભળવાનું, એને પણ લાઈક કરવાનું, શેર કરવાનું. અને બધા પોતાનું ભાગ્ય લઈને આવેલા છે. આપણો પુણ્યનો ટેકરો ઊંચો હોવો જોઈએ, પાપનો ટેકરો ઓછો હોવો જોઈએ. પાપ એટલે લોકોને દુઃખી કરવાના, કોઈ લોકોની સામે ગુસ્સો કરવાનું, કોઈની નિંદા કરવાનું, એ પાપ. એ આપણે આપણા અગાડી જે થઈ ગયું છે એ બધું ભૂલી જવાનું. અને હવે આપણે એ ભૂલ નહીં કરીએ એનું આપણે ધ્યાન રાખવાનું. તો આપણે જીવનમાં આગળ વધીશું. અને જે પરમજીનો નાનો ફોટો તમને આપ્યો તે પોતાની પાસે 1 અઠવાડિયું રાખવાનો. સ્વયં પરમજી આપણી સાથે રહેશે, આપણે મદદ કરશે, આપણી વિઘ્ન દૂર કરશે, બરાબર. ચાલો હવે કરીશું પરમ યોગ. તો 1 થી 8 વાક્ય સાથે બોલીશું. પરમં શરણં ગચ્છામિ,
હંસં શરણં ગચ્છામિ અદ્વૈतं શરણં ગચ્છામિ આનંદં શરણં ગચ્છામિ चरणं शरणं गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी परम योगनी आ क्रियाમાં તમારી શક્તિ આપો। આ સમૂહ પરમ યોગમાં તમારી શક્તિ આપો। મારું આખું અઠવાડિયું સફળ થાય તેવું કરજો। હું પૈસામાં ખૂબ આગળ વધું। દેવામાંથી મને જલ્દી મુક્તિ આપો। મને સદબુદ્ધિ આપો। સાચા નિર્ણય લેવાની મને શક્તિ બુદ્ધિ હિંમત આપો। અજાણ્યા લોકોમાં પિતૃવાય શક્તિની જાણકારી આપું। મારી ઈચ્છા જલ્દી પૂર્ણ કરજો। 3 પરમનાદ। માથું નમાવો। તમારી બધી ઈચ્છા માંગી લો। તો બુદ્ધિમાન વ્યક્તિ જ પૈસામાં આગળ વધે છે। તો બુદ્ધિ આવશે પરમ યોગ કરવાથી। પરમ યોગ કરવાથી બુદ્ધિનો વિકાસ થશે। એનાથી આપણી ઈચ્છા જલ્દી પૂરી થશે। તો આજથી 3 મહિના સુધી કન્ટિન્યુ આ પરમ યોગ કરવાનો એક પણ દિવસ ભૂલ્યા વગર। પરમ યોગનું ઇમ્પોર્ટન્સ આપણા જીવનમાં લાવવાનું, ઇમરજન્સી લાવવાનું। તો સવારે સૂઈ જાઓ ત્યારે સવારે ઉઠીને સ્નાન પછી અથવા બહાર જાઓ ત્યારે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં પરમ યોગ કરવાનો। અને સાંજે 7 વાગે સફળતા સમૃદ્ધિ પરમ યોગ કરવાનો। આપણા પરિવારમાં સમૃદ્ધિ વધે, અટકેલા કામ પાર પડે, વિઘ્ન દૂર કરે। અને વધુ સફળતા જોઈતી હોય તો જ્યારે આપણે જે કામ ચાલુ કરવાના હોય ત્યારે પરમ યોગ કરીને મશીન પર બેસવાના હોય તો પરમ યોગ કરવાનો, અથવા કોઈ કામે ઇમ્પોર્ટન્સ કામે મીટિંગમાં જતાં પહેલાં પરમ યોગ કરવાનો। તો બધા કામની શરૂઆતમાં પહેલાં પરમ યોગ કરીશું તો આપણને વધુ સફળતા મળશે, આપણી ઈચ્છા જલ્દી પૂરી થશે। અને બીજું, પરમ યોગ કરવાથી આપણા માતાજી, કુળદેવી, ભગવાન પણ પ્રસન્ન રહે, પિતૃઓને પણ પ્રસન્નતા મળશે। તો રોજ પરમ યોગ કરવાનો, નિયમિત પરમ યોગ કરવાનો। અને કંઈ બી સમસ્યા તકલીફ આવે તો ડૉક્ટર અજીત અથવા મયુરી કંસારાને ફોન કરવાનો, આપણા સમાધાન થશે। તો P3Y એટલે પરમજી પપ્ર પરમ યોગ। તો પરમજી કોણ છે? સ્વયં પરમાત્મા। પરમજીના ચરણોમાં લક્ષ્મીનો વાસ છે। જે શક્તિ ખેંચશે એની ઈચ્છા જલ્દી પૂરી થશે, પરિવારમાં શાંતિ બની રહેશે, અટકેલા કામ જલ્દી પાર પડશે। તો ગુડલક પપ્રકાળ એમાં પરમજીના 11 વાક્ય આપેલા છે। એ 11 વાક્ય એટલે પરમજીની શક્તિ। તો પરમજીની શક્તિએ પરમજીએ આ 11 વાક્યને પોતાના નિયમ અનુસાર કામ બનાવવાની પરમજીએ કીધેલું છે કે જે નિયમમાં રહેશે એના કામ જલ્દી બનશે। નિયમમાં શું કે પરમ યોગ કરવાનો, ક્લાસ અટેન્ડ કરવાનો, એક વ્યક્તિમાં પ્રચાર કરવાનો, રોજ પાણી ચડાવવાનું, ફૂલ ચડાવવાનું, એ નિયમ છે, બરાબર। નિયમમાં રહેશે એના કામ જલ્દી બનશે। તો આજે આપણે કરીશું પપ્ર એટલે ઈચ્છાપૂર્વક સંકટ મોચન। તો આપણી ઈચ્છા પૂરી કરવા માટે, આપણું અઠવાડિયું સારું જાય એ માટેનો આવક વૃદ્ધિ ક્લાસનો પપ્ર કરીશું। બીજો કટ્ટર પપ્ર, અને ત્રીજો પોતાની પર્સનલ એક ઈચ્છા માંગીશું।
1 થી 8 વાક્ય સાથે બોલીએ. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, આ બુધવારથી આવતા બુધવાર સુધી મારા બધા દિવસો ખૂબ સારા જાય. મારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધારો. મારા નસીબમાં જે તકલીફ, ટેન્શન લખેલા છે એ દૂર કરો, ઓછા કરો. મારા નસીબને મારા લાભમાં બનાવો. આ અઠવાડિયામાં મારી પાસે લક્ષ્મી આવે વધારે, જાય ઓછી, ખોટા ખર્ચ નહીં થાય. મારી ઇન્કમમાં વધારો કરો, ખોટા ખર્ચ નહીં થાય. દેવામાંથી મને જલ્દી મુક્તિ આપો. મારી નોકરીમાં, વ્યવસાયમાં, ખેતીમાં, પશુપાલનમાં મને વધુ સફળતા આપજો. મારો બુદ્ધિ વિકાસ કરો. હું સાચા નિર્ણય લઈને પૈસામાં ખૂબ આગળ વધું. પૈસામાં આગળ વધવા છતાં પણ પરમજીની આગળ, પિથરીવાઈ કરતાની આગળ, સદગુરુ ડૉક્ટર અજીતની આગળ નમ્ર રહીશ, અભિમાન કરીશ નહીં. બધી રીતે આખું અઠવાડિયું મારું સફળ બનાવજો. મારી રક્ષા કરજો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં આવતા બુધવારે રૂપિયા પરમજીને આપીશ. બોલી દો 5 રૂપિયા, 10 રૂપિયા અથવા તમારી ઈચ્છા અનુસાર પરમજીને આપીશ. રોજ 1 લોટો પાણી પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ એક વ્યક્તિમાં કોઈ પણ માધ્યમથી પિથરીવાઈ શીખવીશ અને આજનો આવક વૃદ્ધિ ક્લાસની લિંક 2 વ્યક્તિમાં શેર કરીશ. બસ આપણો આવકમાં વધારો થાય માટેનો પત્ર. તો આપણો ક્લાસ અત્યારે થાય છે ફેસબુક, યુટ્યુબ પર પિથરીવાઈ THF મૈધરપુરા આપણે ચેનલનું નામ છે. તો એ ચેનલને લાઈક કરવાની, આજની લિંક શેર કરવાની અને કોમેન્ટ કરવાની કે તમને આજે ક્લાસ અટેન્ડ કર્યો, તમને કેવું લાગ્યું. તો તમારી કોમેન્ટથી આપણી ચેનલના વ્યૂઝ વધે અને ઈચ્છા જલ્દી પૂરી થાય. એ પણ એક પ્રચારનું માધ્યમ કહેવાય છે, બરાબર. અને હવે કરીશું કટ્ટર પપ્ર. તો કટ્ટરતા આપણા જીવનમાં હોવી જ જોઈએ કે પરમજી શક્તિથી મારું કામ બન્યું છે, તો હું હવે પિથરીવાઈનો પ્રચાર કરીશ. તો આપણું મિશન બનાવવાનું એ પરમજીને કહેવાનું, પરમજી મને જલ્દીથી દેવામાંથી મુક્તિ આપો. હું દેવામાંથી મુક્ત થયા પછી હું સર્વે કરીશ. 100 ઘરોમાં, 200 ઘરોમાં, 500 ઘરોમાં સર્વે કરીશ કે પિથરીવાઈ શક્તિથી મારું કામ બન્યું છે. પરમજીને પ્રોમિસ કરો અને એ પ્રોમિસ પછી નિભાવવાનું. જે પ્રોમિસ કર્યું છે બધું નિભાવવાનું. જો વાદા કિયા વો નિભાના પડેગા. બરાબર, પ્રોમિસ કરવાનું તો વચન ભંગ નહીં કરવાનું, બરાબર. એ અનિયમિતતા કહેવાય. એ અનિયમિતતા પરમજીને પસંદ નથી. તો કટ્ટર પપ્ર. તો 1 થી 8 વાક્ય સાથે બોલીશું. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, તમે મારા 10 થી વધારે કામ બનાવ્યા છે. પરમ યોગથી મને શાંતિ મળી છે. બીજા અનેક ચમત્કાર મને જોવા મળ્યા છે. તમારી પિથરીવાઈ શક્તિથી મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે. તેથી મને કટ્ટરતા આપો, આત્મવિશ્વાસ વધારો. હું પરમજીની પિથરીવાઈ કરતાની
ડૉક્ટર અજીતની નિંદા સાંભળીશ નહીં અને નિંદા કરીશ નહીં. મને આત્મવિશ્વાસ આપો. અજાણ્યા લોકોમાં P3Y શક્તિનો ખૂબ પ્રચાર કરું અને જાહેરમાં સ્વીકાર કરું. પરમજીએ મારા અનેક કામ બનાવ્યા છે. મને કટ્ટરતા પ્રદાન કરો. આ ઈચ્છા મારી પૂરી કરો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં રૂપિયા પરમજીને આપીશ અથવા 1 લોટો પાણી પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ એક વ્યક્તિમાં કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. બસ, તો આ થઈ ગયો કટ્ટર પપ્ર. હવે પોતાની પર્સનલ એક ઈચ્છા માંગીશું. તમે જે કંઈ ઈચ્છા લઈને આવ્યા છો તો એક ઈચ્છા માંગવાની. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, મારી આ ઈચ્છા જલ્દીથી પૂર્ણ કરજો. પોતાની એક ઈચ્છા માંગી લો. ઈચ્છા પૂરી થયા પછી તરત જ પકરમાં રૂપિયા પરમજીને આપીશ. જેવી ઈચ્છા તેવા પૈસા બોલવાના. ઈચ્છા પૂર્ણ થતાં જ આવતા બુધવારનો આવક વૃદ્ધિ ક્લાસ અટેન્ડ કરીશ. બસ, તો ઈચ્છા પૂરી કરવા માટે પપ્ર હિસાબ ડાયરી લઈ જવાની, નોંધ રાખવાનું. અને નિત્ય પરમ યોગ તો P3Y સાહિત્ય સંપુટમાં નિત્ય પરમ યોગની જાણકારી આપેલી છે. ક્યારે ક્યારે પરમ યોગ કરવાનો. અને નિવેદન રોજ સવારે ઉઠીને પહેલું મોડું જવાનું. પરમજીનું લાખો ઉપવાસનું ફળ મળે. અને વાંચવાનું સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન. અને બાળકો પાસે વંચાવવાનું હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન. તો રોજ પરમ નિવેદન કરવાનું. પરમજી માટે 5 રૂપિયા 10 રૂપિયા કાઢવાના. આપણા ઘરમાં પરમજીનો ગલ્લો બનાવી દેવાનો. રોજ એક વ્યક્તિમાં પ્રચાર. 1 લોટો પાણી પરમજીને ચડાવવાનું. કોપર કોઈન આપણા ઘરમાં બાથરૂમમાં રાખી મૂકવાનો. એ કોપર કોઈનથી સ્નાન કરવાનું. હમણાં ગરમીના દિવસો ચાલે છે તો અડાય ગરમી રેસીસથી આપણી રક્ષા થશે. કોપર કોઈનનું સ્નાન કરવાનું. પરમજીએ શક્તિ મૂકી છે. અને ચાંદીનો સિક્કો જેને પણ જોઈતો હોય તો બુક કરાવી દેજો. નવો ચાંદીનો સિક્કો આવી ગયો છે. એની ભેટ છે 600 રૂપિયા. તો જેને પણ આ કોઈન જોઈતો હોય તે લઈ જજો. જુલાઈ મંથમાં ડૉક્ટર અજીત આ પરમજીના સિલ્વર કોઈનનું પૂજન કરાવશે. અને ધનતેરસના દિવસે પૂજન કરવાનું. બે ટાઈમ પૂજન કરવાનું રહેશે. અને પછી આખું વરસ આપણે તિજોરીમાં રાખવાનું બરકતી સ્વરૂપે. આપણા ઘરમાં બરકતી રહે. અને આપણી આવકમાંથી 10% અથવા અમુક ટકા પરમજી માટે કાઢવાના. તે જે વ્યક્તિ પોતાની આવકમાંથી પૈસા પરમજી માટે કાઢશે તેનું પરમજી 1 રૂપિયામાં 2 રૂપિયામાં 10 રૂપિયામાં પણ કામ બનાવી દેશે. પરમજી કંઈ લેવાવાળા થોડા છે, પરમજી તો આપવાવાળા છે. આપણી પાસે જે લક્ષ્મી છે તે થોડા સમય માટે આપણને ગ્રાન્ટ કરી છે. પરમજી જોઈ છે મને કેટલા રૂપિયા આપે છે. એ પ્રમાણે પરમજીને 1 રૂપિયા આપશો ને તો 100 ગણા 1000 ગણો લાભ પરમજી કરાવશે. એ મારો પોતાનો અનુભવ છે. એટલે પરમજીને 1 રૂપિયા આપવાથી 100નો લાભ થાય છે. અને ગુડલક પપ્રકાર જે પોતાના પર્સમાં આ ગુડલક પપ્રકાર રાખશે 5, 10 અને નવા વ્યક્તિમાં ઓફર કરશે એનું પર્સ ભરેલું રહેશે. એને તકલીફ નહીં પડશે પૈસાની. એ લાખો લોકોનો અને મારો પણ અનુભવ છે. તો નવા અનુભવ આપણે કરતા રહેવાનો. પરમજીની શક્તિ આપણે જેટલી ખેંચીશું આપણો એટલો જ લાભ થશે. બરાબર. ચાલો હવે કોઈને અનુભવ કેવો છે? હેતલબેન, અનુભવ કેવો? ચાલો
ચરણામ શરણામ ગચ્છામી. મારું નામ જસ્મિકા બારોટ છે. હું 28 વર્ષથી લાભ લેઉં છું. મેં અમારી ઓફિસમાં હીરાની ઓફિસમાં કામ કરું છું. તો ગયા ગુરુવારે મારો પેકેટમાં હીરો જ નહીં આવેલો હતો. તો મેં મારા મેનેજરને કીધું મેં કહું આમાં ખાલી રહ્યો છે. તે કે અહીંયા કંઈ પડી ગયો હે જોશ. પણ મને ખબર હતી કે ખાલી પેકેટ છે. તો મેં કીધું કે હવે પરમજીને કીધું મેં કહું કે હવે હીરો તો તમારે મને લાવી આપવો જ પડે. મેં કીધું આમાં તો ખાલી જ હતું. નીચે બધું જોયું, આજુબાજુ જોયું પણ નહીં હતો. પછી બીજા દાડે 4, 4:30, 5 વાગ્યા ને એટલે ત્યાંથી જ કારખાનામાંથી જ પેકેટ હીરો મળી ગયો. ચરણામ શરણામ ગચ્છામી. ગચ્છામી. વાહ, તો ખૂબ સરસ અનુભવ થયો. તો આવી રીતે જ્યારે બી ટેન્શનમાં હોય ત્યારે પરમજીને યાદ કરવાનું. બસ, કંઈ નહીં, ચાલો. ચણમ શણમ ગચ્છામી. મારું નામ હેતલ કંસારા છે. હું 27 વર્ષથી લાભ લઉં છું. મારો પ્રાપ્તિ દિવસે 13 ઓગસ્ટ 1997. હું પરમજીની વિદ્યાનો નિયમિત રીતે લાભ લઉં છું. નિયમિત યોગ, નિવેદન, શ્વાસ કરું છું. અને મારો છોકરો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે. અત્યારના એ સીએની એક્ઝામ આપવાનો છે, પણ એને ડૉક્ટર જીતના કહેવા મુજબ એ કરે છે અને મયુરીબેનના કહેવા મુજબ પણ એ કરે છે. એને શીખવાડ્યું છે એ પ્રમાણે બધું વાંચે છે ને એવી રીતે કરે છે. તમે પણ લાભ લેતા રહેજો, ખૂબ આગળ વધશો. ચરણમ શરણમ ગચ્છામિ. ચરણમ શરણમ ગચ્છામિ. વાહ, તો સારો અનુભવ કીધો જસ્મિકાબેન અને હેતલબેને. તો જસ્મિકાબેન, જ્યારે બી સમસ્યા આવે તો પહેલાં પરમજીને યાદ કરી લેવાના કે મને સમસ્યામાંથી બહાર નીકાળો. એવું હોય તો માલ છે ને મેનેજર સામે ચેક કરી લેવાનો કે એમાં છે કે નહીં એમ. બરાબર, તો આપણા પર નામ નહીં આવે. હા હા, બરાબર છે. હા, ચાલો. તો હવે તમને બધાને એક નિમંત્રણ છે. તમને બધાને ખબર છે કે સુરતથી ઉમરગામ પદયાત્રા નીકળવાની છે. તો બધાને ખૂબ જ ઉત્સાહ છે આ પદયાત્રામાં. જેટલા જણ જવાના છે એને બધાને ખૂબ ઉત્સાહ છે પદયાત્રામાં કે ક્યારે અમે યાત્રામાં જઈશું, ક્યારે પ્રચાર કરીશું, ક્યારે ક્લાસ કરીશું ને પરમજીના નવા જીવોને શોધીશું. તો બસ આ ઉત્સાહ આપણે 13 મેથી આ ઉત્સાહની શરૂઆત થશે સવારે 4 વાગે શિવાનીથી. બરાબર, તો જેને પણ જોડાવવું છે પ્રચાર માટે, પદયાત્રા તરીકે, સેવા માટે, સેવા એટલે જે પ્રચાર કરે છે, ક્લાસ લે છે એ લોકોનું માટે ભોજન કરવાનો, નાસ્તાની વ્યવસ્થા કરવાની, અન્ય બીજી પણ સેવા છે, સાફ સફાઈની સેવા. એને જેને પણ આવવું હોય 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એવું નહીં કે અઠવાડિયાનું છે એટલે અઠવાડિયે આપણે કમ્પલસરી ત્યાં રહેવાનું જ. 1 દિવસ પણ જઈ શકો તો બી આપણને લાભ થશે. તો પિતૃવાય કર્તાઓની સેવા એ બહુ મોટું પુણ્ય છે. બરાબર, જેમ સાધુ સંતોની, બ્રાહ્મણોની સેવા કરવાથી આપણને ખૂબ લાભ થાય છે, તેમ પિતૃવાય કર્તાઓની સેવા કરવાથી આપણને ખૂબ લાભ થશે. તો આ મોકો હવે 1 વર્ષ પછી આવશે, તો આ વર્ષે મોકોનો લાભ લઈ લો. બરાબર, બને ત્યાં સુધી સેવા કરજો, પ્રચાર કરજો, પદયાત્રામાં જોડાજો, ખૂબ લાભ થશે. અને જે બીજા ક્લાસ થાય છે રોજ સવાર સાંજના, એમાં પણ ડૉક્ટરજીત પાણી બનાવીને આપે છે. એ પાણી પીવાનું, રોજ અર્પણ કરેલું પાણી પીવાથી આપણા પરિવારમાં શાંતિ બની રહેશે, ડૉક્ટર દવાના ખર્ચ ઓછા થશે. અને બેના માતાએ બધું જે ભોજન થાય છે એ પહેલાં ભોજન અર્પણ કરવાનું, એનાથી પણ આપણા પરિવારમાં શાંતિ બની રહે, ખર્ચ ઓછા થાય, લક્ષ્મી આવકમાં વધારો થાય. તો આ કરતા રહેવાનું, રિવિઝન કરતા રહેવાનું, નિવેદન કરતા રહેવાનું અને નવા લોકોને પિતૃવાય શક્તિની જાણકારી આપતા રહેવાનું. ચાલો, હવે કરીશું ક્લાસનું સમાપન. પરમજી નમસ્કાર. તમારી કૃપાથી આજનો ઇન્કમ વૃદ્ધિ ક્લાસ સારી રીતે સંપન્ન થયો. આ ક્લાસથી જેવી રીતે મને શક્તિ મળી એવી શક્તિ આખા વિશ્વના લોકોને મળતી રહે તેવું કરજો. પરમજી આ ક્લાસ અને એનું ફળ
તમને અર્પણ પરમાયદમ ન મમ. હવે ગાઈશું પરમવાણી. પરમં શરણં ગચ્છામિ હંસં શરણં ગચ્છામિ અદ્વૈતં શરણં ગચ્છામિ આનંદં શરણં ચરણં શરણં ગચ્છામિ ચરણં શરણં ગચ્છામિ ચરણં. જય 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 जय जय. आज के आनंद की जय. परम जी की जय हो. जय जयकार हो. चरणम शरणम गच्छामि.